સુરતના ઉત્તરાયણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ગોલ્ડન સિટીની બાજુમાં એસએમસીના મેદાનમાં શ્રી સર્વેશ્વર ગૌધામ કોબડી સેવા સમુદાય દ્વારા જે કૃષ્ણ ચરિતામૃત કથાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આ કથાનું રસપાન વક્તા જયદેવસિંહ સરણજી મહારાજ દ્વારા કરવામાં આવી રહ્યું છે। સાથે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। ઉત્તરાયણ પોલીસ સ્ટેશન દ્વારા પોલીસ કમિશનર एल डिविजन तथा उत्तरायण पुलिस स्टेशन पीआई तथा पुलिस स्टाफ द्वारा साइबर संजीवनी वैन द्वारा साइबर अवेरनेस विषे जानकारी आपवामां आवी हती। नमस्कार दर्शक मित्रों, हूँ छुं डॉक्टर डी.डी. दियोरा, लोक साहित्य हास्य कलाकार और एंकर। आज रोज सूरतनी आ तपोभूमि पर भावनगरनी अंदर चालती गौशाला, भावनगर जिल्लानुं कोबड़ी एक नानुं एवुं गाम छे ने त्यां सर्वेश्वर गौधाम अने जेनी अंदर 1000 करતાં પણ વધારે गौ माता અને બળદોને આશરો આપે છે। એ ગાયોના લાભાર્થે આજે સુરતની અંદર યજમાન પદ ઉપર આ કથાનું આયોજન થયું છે। અહીંયા 7 દિવસની શ્રી કૃષ્ણ ચરિતામૃત કથા ચાલી રહી છે, જે કથાની અંદર હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો પધાર્યા છે, ગૌપ્રેમી પરિવારજનો પધાર્યા છે। બધાનો હેતુ એક જ છે કે આ ભારતની ધરોહર માં ગવત્રી જે પીડાય છે એ ગાયોને બચાવવી છે, એ ગાયોને જીવાડવી છે, એ ગાયોને જીવન આપવું છે, એ ગાયોને પીડા વગરની જિંદગી આપવી છે, એવા હેતુ સાથે આ કથાનું આયોજન થયું છે। આ કથાનું રસપાન કરાવી રહ્યા છે એવા કોબડી સર્વેશ્વર ગૌધામની અંદર મહંત શ્રી જયદેવ શરણદાસજી મહારાજ આ ગાયોની સેવા અને આ સંસ્થા ચલાવી રહ્યા છે અને આજની કથાના એ વક્તા પણ પોતે છે। ખૂબ સરસ મજાની કથા અહીંયાથી ચાલી રહી છે। હજારોની સંખ્યામાં ગૌ ભક્તો અહીંયા ઉમટી પડ્યા છે। અમારો માત્ર ને માત્ર હેતુ એટલો છે કે નિસ્વાર્થ ભાવે આ ગાયોને બચાવવી છે, આ ગાયોને જીવાડવી છે, કારણ કે ગાય એ ભારતની આપણી ધરોહર છે। એના માટે અમારા સ્વયંસેવક મિત્રોએ રાત દિવસ મહેનત કરી અને આ કાર્યક્રમ આયોજિત કર્યો છે। ખૂબ સારી રીતે આ કાર્યક્રમ ચાલી રહ્યો છે। સમાજ શ્રેષ્ઠી માનવંતા મોંઘેરા મહેમાનો ઉપસ્થિત થઈ રહ્યા છે, રાજકીય મહેમાનો ઉપસ્થિત થઈ રહ્યા છે, અધિકારીશ્રીઓ પણ ઉપસ્થિત થઈ રહ્યા છે અને બધાનો અમને ખૂબ સાથ અને સહકાર મળી રહ્યો છે। ત્યારે સુરતની દરેક જનતાનો હું આભાર માનું છું કે સર્વેશ્વર ગૌધામ કોબડીને હંમેશા સાથ અને સહકાર આપજો। આ દેશનો એક સંત જ્યારે આવી મોટી ગૌશાળા ચલાવતો હોય, જે ગૌશાળાનો ખર્ચ અંદાજે એક દિવસનો 1,51,000 રૂપિયા જેવો છે, કારણ કે ત્યાં હજારોની સંખ્યામાં ગૌ માતા આશરો લેશે, એટલે એ ગાયોને મળી કદાચ રોજ આપણે ગાય માટે સેવા કરવા નથી જઈ શકતા, ત્યારે આવા આયોજનની અંદર કંઈક આપણો રાજીપો આપીએ અને એ ગાયોને નવું જીવન મળી જાય તો ઈશ્વરની ભક્તિ બરોબર છે, 33 કોટી દેવતાની ભક્તિ બરોબર છે। એટલે આપ સૌ શ્રોતાજનોને કથામાં પધારવા માટે પણ હું આમંત્રણ આપું છું અને જ્યારે જ્યારે અમારા આયોજનો હોય ત્યારે આપ સૌનો સાથ સહકાર મળે એવી અપેક્ષા સાથે અમારા આયોજક કમિટી વતી આપ સૌનો આભાર માનું છું। જય હિન્દ। હા, સાથે સાથે આજે સાયબર ક્રાઇમ, આજે બહુ સાયબર ક્રાઇમ વધી ગયો છે। ચેન સ્નેચિંગ થઈ રહ્યા છે, ખીચા પોકેટ કપાઈ રહ્યા છે, લોકોના મોબાઈલ ચોરાઈ રહ્યા છે અને બેન્કિંગ ફ્રોડિંગ થઈ રહ્યું છે, નેટ ઉપર ફ્રોડિંગ થઈ રહ્યું છે। તો એના માટે ગુજરાત સરકાર દ્વારા આજ અવેરનેસ માટેનો સાયબર ક્રાઇમનો કાર્યક્રમ પણ અહીંયાથી રાખવામાં આવ્યો છે। સાથે સાથે જે થેલેસીમિયાગ્રસ્ત દર્દીઓ છે કે જે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે, તો એને પણ એક નવું જીવન મળે ને આપણી માનવતા મેં કે એવા ભાવ સાથે બાપુનો આદેશ હતો કે આપણે મહારક્તદાન કેમ્પ કરવું છે, કે જેનાથી કોઈ એક પરિવારના નાના નાના બાળકો છે એ દીપક બુઝાવવાની તૈયારીમાં છે, તો એમના દીપક ન બુઝાય અને દીપક પ્રજ્વલિત થાય એના માટે થઈને અહીંયાથી મહારક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ધર્મ પ્રત્યે, સેવા પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે અને આ અડીખમ સમાજને જાળવી રખાય, ટેકો મળી જાય એવા ભાવ સાથેના અવેરનેસના પ્રોગ્રામો પણ અમે સાથે સાથે કરી રહ્યા છીએ। માનનીય મહેરબાન સુરત પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેરના આદેશથી સુરત શહેરમાં રથ દ્વારા વિવિધ વિસ્તારોમાં આ સાયબર અંગે જાગૃતિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે। તે જ અન્વયે ઉત્તરાયણ પોલીસ સ્ટેશન દ્વારા અત્રે મોટા વરાછા વિસ્તારની અંદર શ્રી કૃષ્ણ ચરિતામૃત કથાનું સુંદર આયોજન કરવામાં આવેલ હતું, જેમાં ખાસી એવી જનમેદની ભેગી થતી હોય તો તેની અંદર અમે ઉત્તરાયણ પોલીસ દ્વારા પણ સાયબર સંજીવની રથને અત્રે બોલાવી અને અત્રે હાજર પબ્લિકમાં સાયબર અંગે જાગૃતિનો પ્રોગ્રામ રાખવામાં આવેલો હતો કે જેથી સાયબર ફ્રોડનો ભોગ લોકો ઓછો બને અને વધુમાં વધુ સાયબર અંગે જાગૃતિ લોકોમાં આવે, તે જ અમારો એક પ્રયાસ હતો। કાનાભાઈ મેર, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।